ચીનના ડીપસીક એઆઈ મોડેલથી ટેક કંપનીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે અમેરિકાના શેરબજારમાં જોરદાર ઘટાડો થયો અને યુએસ ચિપ નિર્માતા એનવીડિયા કોર્પના શેર બી ગગડ્યા. તેના શેર્સમાં લગભગ 13% ઘટાડો નોંધાયો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને ચેતવ્યા છે કે આ વેકઅપ કોલ છે. ભારતના શેર બજારમાં 2 દિવસના કારોબારીના ઘટાડા બાદ આજે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જોકે ભારતીય શેરબજાર ડીપસીકના આ પ્રહારથી બચવામાં સફળ રહ્યું હતું. સેન્સેક્સ 535ના વધારા સાથે 75,901 ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી 128ના વધારા સાથે 22,957 ઉપર ક્લોઝ થયું. શેર્સ ઉપર નજર કરીએ તો ટીવીએસ Q3ના નફામાં 4%નો વધારો થઈને 6,018 કરોડ થયો છે, જ્યારે તેની આવક 10% વધીને 9,097 કરોડ થઈ છે, જેના કારણે તેના શેર્સમાં તેજી જોવા મળી રહી છે. તેનો શેર ₹104ના વધારા સાથે 2,335.80 ઉપર જોવા મળ્યો હતો. આજે સોના અને ચાંદીમાં પણ વધારો દેખાયો. સોનું ₹403ના વધારા સાથે 79,981 પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 327ના વધારા સાથે 90,550ની આસપાસ કારોબાર કરી રહી છે. સેક્ટર્સમાં જોઈએ તો રિયલ્ટી, ફિનસર્વિસ અને PSU બેંકમાં તેજી જોવા મળી, તો ફાર્મા અને એનર્જીના સેક્ટર્સમાં ઘટાડો થયો.